મોડાસા તાલુકાના કોલીખર ગામના દલિત વિદ્યાર્થીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પ્રાર્થના સભા યોજાઈ। પ્રાપ્ત વિગતો અનુસાર અરવલ્લી જિલ્લા સેવા સદન સામે તત્વ કોમ્પ્લેક્સમાં અભ્યાસ કરતા પ્રીતનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ ગત તારીખ 4 જુલાઈના રોજ મળી આવ્યો હતો। પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। આજ રોજ મોડાસાના ટાઉન હોલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। 1 માસને 3 દિવસ વીત્યા છે ત્યારે પીડિત પરિવારજનોએ ભારતના વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી। જુદા જુદા સમાજના આગેવાનો પ્રાર્થના સભા બાદ જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખ અને અરવલ્લી જિલ્લા પોલીસ વડા શેખાલી બરવાલને આવેદનપત્ર આપ્યું હતું। આવનાર દિવસોમાં ન્યાય નહીં મળે તો દિલ્હી સુધી પહોંચવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। બાબુસિંહ ચૌહાણ, અરવલ્લી। ભારત દેશના ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના મોડાસાની બાજુમાં એક દીકરાની, એક ખેત મજૂર દીકરાની કરપીણ હત્યા થઈ એનો આજે 1 મહિનો પૂરો થયો છે। વારંવાર અરવલ્લી જિલ્લાની જનતા અને સમગ્ર જનતાએ પ્રશાસનને વિનંતી કરી 4 તારીખે જ્યારે હત્યા થઈ હોય, 5 તારીખે પોસ્ટમોર્ટમ થયું હોય અને 9 તારીખે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો હોય ત્યારે 21 તારીખે આ અરવલ્લીની જનતાએ મૌન કેન્ડલ કાર્યક્રમ કર્યો અને પ્રશાસન સાથે રહીને આ પ્રજા માલિક હોવા છતાં શાસનને વિનંતી કરી અને 31 તારીખે આ હત્યાનો ગુનો દાખલ કર્યો। આજે એના 3 દિવસ એટલે 1 મહિનો થવા આવ્યો છે ત્યારે જ્યારે પ્રાર્થના સભા અરવલ્લીની જનતાએ જ્યારે પ્રાર્થના સભા રાખી હતી ત્યારે પ્રશાસનના કોઈ પણ અધિકારી ત્યાં આવ્યા નહીં। ત્યારે એ દીકરાની માતા અને દીકરાના પિતાએ પોતાનું જે શબ્દો નથી કહી શકતા એટલી એમની વેદના હતી। એટલે કે જો એ અહીંયા ના આવી શકતા હોય તો સમગ્ર અરવલ્લી જિલ્લાની જનતા તમે જોઈ શકો છો એ માનનીય ન્યાયાધીશ અરવલ્લી જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા અને જ્યારે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા ત્યારે નીચે સંવિધાનિક રીતે કાયદાને હાથમાં રાખીને એમણે વિનંતી કરી અને આજે ખુશીની વાત એ છે કે અરવલ્લી જિલ્લાના કલેક્ટરે આ માતાની વેદના તો સાંભળી, એમણે હૈયા ધારણા પણ આપી, પણ આ પ્રજાએ તટસ્થ રીતે કીધું છે કે ખેત મજૂરના દીકરાની હત્યા થઈ છે, 15મી ઓગસ્ટ પહેલા આનો ન્યાય મળવો જોઈએ। અહીં આ મહિલાઓ જે જોઈ શકો છો કારણ કે અરવલ્લી જિલ્લાના માન્ય એસપી સાહેબ અને માન્ય કલેક્ટર સાહેબ પણ મહિલા છે અને આ મહિલાઓ જ્યારે એમની વેદના વાત કરે છે એટલે ન્યાયિક તપાસ થાય અને જે હત્યારાઓ છે એમને સજા મળે એ વાત સાથે આજે એમણે હૈયા આપી છે, એ વાતની ખુશી છે। પણ 15મી ઓગસ્ટ આવે છે એટલે ગુજરાત સરકાર અને ભારત સરકારને વિનંતી કરું કે અહીંના સંગઠનોએ માન્ય વડાપ્રધાન સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આવેદન પત્રમાં લખીને પોતાની વેદના મોકલી છે કે અમને આની વાતનો ન્યાય આપો। એટલે 15મી ઓગસ્ટ સુધી આ પ્રજા રાહ જોશે, નહીતર સમગ્ર ગુજરાત સંવિધાનિક રીતે પ્રજા જ્યારે રોડ ઉપર આવીને કે પ્રજા માલિક છે અને પ્રજા કહે છે કે શાસનમાં જે બેઠેલા છે એ પ્રજાએ એમને સીએમ બનાવ્યા છે અને મારી વિનંતી છે હસમુખ સક્સેના વિનંતી કરે કે માનનીય મુખ્યમંત્રી સાહેબ એ માની વેદના એના ઘરે જઈને સમજે તો એમની વેદના સમજાશે કે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ દીકરો હતો, જ્યારે એમનો દીકરો બીમાર પડ્યો ત્યારે મહારાષ્ટ્રની અંદર જવાનું થયું ત્યારે પ્રજાના પૈસે પ્લેન ધારવાએ ત્યાં ગયા હતા અને આ તો અરવલ્લી તો બાજુમાં એક જિલ્લો છે તો અમે કલાકમાં એ